નમસ્કાર મિત્રો, હું આપણો હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, અને ઈંટોનું ટોળું મળ્યું તો ભીંત થઈ, ઈંટોનું ટોળું મળ્યું તો ભીંત થઈ, અને કાંતો કાપી લીધા હતા ભીંતના, કાંતો કાપી લીધા હતા ભીંતના. તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? કાંતો કાપી લીધા હતા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? આપણે કહીએ છીએ ને કે ભીંતને પણ કાન હોય છે, એ આને કહેવાય. કારણ કે અમુક માણસો એનો સ્વભાવ છોડી નથી શકતા, અને ક્યાંક ને ક્યાંક આપણે કાન ભલે ભીંત ના કાપ્યા હોય, પણ ભીંતની વાહે કોઈ ઊભો છે અને એ આપણી વાત લીક કરી જાય, એની આપણને ઘણીવાર ખબર પણ નથી હોતી. નથી કહેતા ઘણીવાર આપણા ઘરમાં ઝઘડા થાય ને એ સંપ કરાવવા આવે, હવે એ જ આ દાણા નાખતો હોય, એ હવન માડકા નાખતો હોય, પાછો કે મને તો એમ જ છે કે તમે બધા ભેળા મરીને શાંતિથી રહો, ભેળા થાવ એમાં જ મને રસ છે, પણ નોખા કરવાનો જે રસ છે એ પડદાની પાછળ છે. થેન્ક યુ વેરી મચ.